ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી સ્થિત MS જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે અંકલેશ્વર સુર સંગમ 2025 મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વર્ગીય MS જોલીના ધર્મપત્ની અનુરીત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીતપ્રિય લોકો સાથે જોડાયેલા છે. આ સંગીત પ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે ગત વર્ષની સફળતા બાદ સતત ત્રીજા વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા પાનોલી જીઆઈડીસી સ્થિત MS જોલી ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર સુર સંગમ 2025 મ્યુઝિકલ મીટમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકોને અનુરીત જોલી દ્વારા મીઠો આવકાર આપી સુંદર સ્વાગત પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ સ્વર્ગીય MS જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમજ મા સરસ્વતીજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી મ્યુઝિકલ મીટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર ખુશ્બુ પંડ્યા દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુઝિકલ મીટને આગળ ધપાવતા સમગ્ર કાર્યક્રમના સંચાલક પ્રકાશ ક્રિશ્ચિયન દ્વારા પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ જે કોઈ પણ કલાકારો કાર્યક્રમમાં સહભાગી થઈ શક્યા ન હતા તેઓએ વિડીયો મેસેજ મારફતે આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે સ્વર્ગીય MS જોલીના જીવનના સંસ્મરણોને ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા. વધુમાં પાછલા 2 વર્ષની ભવ્ય સફળતાને રજૂ કરતી યાદગાર પળોને પણ સુંદર રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરાઈ હતી અને રાજ્યભરમાંથી પધારેલા સંગીત પ્રેમીઓએ હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા. પાનોલી જીઆઈડીસી સ્થિત MS જોલી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ મ્યુઝિકલ મીટમાં ગાયક કલાકારોએ પોતાના સુમધુર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે જ સમાજની મધુર મુખ્ય ધારાથી હટી સેવા કાર્ય સાથે જોડાયેલા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચના જયેશ પરીખ અને તેમના ધર્મપત્ની હિના પરીખ તેમજ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ કરોડના મોહમ્મદ હાંસરોદ ને પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા ₹51,051,000નું આર્થિક સેવાનું યોગદાન અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઉમરવાડા ગામના આગેવાન બાબુ વકીલ તથા તેઓના પરિવારે પ્રોલાઇફ ફાઉન્ડેશન દ્વારા CSR અંતર્ગત આપવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સાક્ષી જોલી, યોગેશ પારીખ, ખુશ્બુ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર સુર સંગમ 2025 મ્યુઝિકલ મીટના સફળ આયોજન બદલ આયોજક અને ઉદ્યોગપતિ અનુરીત જોલીએ સૌ કોઈ ઉપસ્થિતનો આભાર વ્યક્ત કર્યો હતો. सभी को बहुत बहुत नमस्कार. और ये संगीत का कार्यक्रम अंकलेश्वर सुर संगम हमारा ग्रुप का नाम है. आज तीसरा सीज़न हम करने जा रहे हैं. लास्ट 2 सीज़न्स में हमने संगीत के बहुत अच्छे किए हैं और बहुत अच्छा रिस्पांस मिला है. और ये सीज़न आज तीसरा साल का MS जोली ऑडिटोरियम में हम करने जा रहे हैं. इसका मकसद सिर्फ गाना और एंटरटेनमेंट ही नहीं है. हम लोग इस बहाने थोड़ा सा चैरिटी भी करते हैं. पिछले साल भी हमने कुछ संस्थाओं को प्रमोट किया था, कुछ डोनेशंस दी थी और इस साल भी हम लोग कुछ संस्थाओं को डोनेशन देंगे, उनको उनका सहयोग करेंगे. तो बस इसी ध्येय से हम ये काम करते रहेंगे. अपना म्यूज़िक का पैशन भी पूरा करेंगे और साथ में समाज की सेवा भी करने का हमारा शौक़ पूरा होगा. इसमें मेरे बहुत हेल्प करते हैं मेरे कुछ लोग और मेरे फ्रेंड्स जो कि आसपास सूरत, अहमदाबाद, बड़ौदा, भरूच से आते हैं और हम लोग सब मिलके अच्छा सा एक कार्यक्रम प्रस्तुत करते हैं. थैंक यू.